આ સાથે સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સુરતમાં ફરીથી બોગસ ડોક્ટર ઝડપાયા છે। તો સુરતમાં ફરી બોગસ ડોક્ટર ઝડપાયા છે। સમગ્ર મામલે તપાસ થશે। પાંડેસરા વિસ્તારમાંથી બોગસ ડોક્ટર પકડાયા છે। તો તપાસ કરતા એક સાથે 15 નકલી ડોક્ટર પકડાયા। પાંડેસરા પોલીસે રેડ કરી હતી, જેમાં કોઈ પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે। નકલી ડોક્ટરમાં કોઈ 10 ફેલ છે તો કોઈ 8 ફેલ છે। કોઈ પણ ડિગ્રી વગર તેઓ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે। તો સ્લમ વિસ્તારમાં પોતાની હાટડી ચલાવી રહ્યા હતા। સમગ્ર મામલે તપાસ પણ થશે। આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। એક સાથે 15 નકલી ડોક્ટર પકડાયા છે। લોકોની આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું। પાંડેસરા પોલીસે રેડ કરી હતી। પાંડેસરા વિસ્તારમાંથી બોગસ ડોક્ટર પકડાયા છે। તો પોલીસે રેડ દરમિયાન તેઓને ઝડપી પાડ્યા છે। સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે। કોઈ પણ ડિગ્રી વગર તેઓ પ્રેક્ટિસ કરતા હોવાનું પણ સામે આવ્યું, જેમાં નકલી ડોક્ટરમાં કોઈ 10 ફેલ છે તો કોઈ 8 ફેલ છે। સ્લમ વિસ્તારમાં પોતાની હાટડી ચલાવી રહ્યા હતા ડોક્ટરો। આખરે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। તો પાંડેસરા પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જે બાદ તેઓને ઝડપી પાડ્યા છે। કોઈ પણ ડિગ્રી વગર તેઓ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં બોગસ ડોક્ટર ઝડપાયા છે, 15 નકલી ડોક્ટર પકડાયા છે, શું વિગતો? સુરતના ખૂડે ખડે એમ કહી શકાય કે બિલાડીની ટોચના જેમ જે છે હવે નાના નાના ક્લિનિકો કહો, દવાખાનાઓ કહો, બહાર આવી રહ્યા છે અને તેમાં પણ જે નકલી ડોક્ટરો છે, જે નકલી MBBS છે, એ ઝડપાઈ રહ્યા છે। ત્યારે ફરી સુરત ખાતે પાંડેસરા જે વિસ્તાર આવ્યો છે ત્યાંથી બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે। એક નહીં, બે નહીં અને 15 જેટલા નકલી ડોક્ટરો પાંડેસરા પોલીસે રેડ કરીને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે। ત્યારે કોઈ પણ ડિગ્રી વગર તેઓ લોકોના જીવ સાથે ચેડા કરતા હતા, સ્વાસ્થ્યની સાથે રમત રમતા હતા। આ નકલી ડોક્ટરો કોઈમાં 10 ફેલ તો કોઈ 8 ફેલ એવું પણ, અને સાથે જ કોઈ પ્યુનની ડિગ્રી ધરાવે તો ક્યાંક સ્લમ વિસ્તારની અંદર પોતાની નાની નાની હાથડી ચલાવતા હતા। સ્લમ વિસ્તાર એવો વિસ્તાર હોય છે જ્યાં ગરીબ માસૂમ લોકો રહેતા હોય છે અને એ લોકોના સ્વાસ્થ્ય સાથે આવા નકલી MBBS ડોક્ટરો ચેડા કરતા હતા। ત્યારે અગાઉ પણ સુરત શહેર SOG દ્વારા 16 જેટલા નકલી ડોક્ટરો ઝડપી પાડવામાં આવ્યા હતા। ફરી એકવાર સુરતમાં નકલી ડોક્ટરો પકડાયા છે અને હજી તો ઠેર ઠેર નકલી ડોક્ટરોની ભરમાર સુરત ખાતે જોવા મળી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે સુરત પોલીસ દ્વારા SOG દ્વારા ક્યારે આવા બિલાડીની ટોચ જેમ નીકળેલા આ ક્લિનિકોના ડોક્ટરોને પકડવામાં આવે છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ સ્લમ વિસ્તારમાંથી પોતાની હાટડી ચલાવી રહ્યા હતા નકલી ડોક્ટર, કોઈ 10 ફેલ છે તો કોઈ 8 ફેલ છે। પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી અને આખરે તેઓને ઝડપી પાડ્યા છે। પાંડેસરા વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયા, એક સાથે 15 નકલી ડોક્ટર પકડાયા છે।